સુમુલ ડેરીની 73મી સામાન્ય સભામાં આજે ડેરીના વ્યાપમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સતત છેલ્લા ઘણા વર્ષોથી સુમુલ ડેરીના ટર્નઓવરમાં પણ નોંધનીય વધારો થઈ રહ્યો છે. તેના કારણે પશુપાલકોને પણ વળતર ખૂબ સારું મળી રહ્યો છે, જેને કારણે સરકારી ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને રોજગારી પણ ખૂબ સારી રીતે પ્રાપ્ત થઈ રહી છે. ગોવામાં 2 લાખ લીટરનો પ્લાન્ટ શરૂ થશે. સુમુલ ડેરીની સામાન્ય સભામાં આજે કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી હતી. સુમુલ ડેરીનો વ્યાપ વધવા માટે હવે સામાન્ય સભામાં આગામી દિવસોમાં ગોવા ખાતે 2 લાખ લીટરનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. પ્લાન્ટ માટે જમીન સહિતની બાબતો અંગે પણ ચર્ચા થઈ ગઈ છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લેહ અને કોલ્હાપુર પણ આગામી દિવસોમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જેથી પશુપાલકોને મોટી રોજગારી મળી રહે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ટર્નઓવરમાં 18% વધારો. સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે સુમુલ ડેરીનું ટર્નઓવર નોંધનીય રીતે વધી રહ્યું છે. સુમુલ ડેરીનું હાલનું ટર્નઓવર 6,343 કરોડ છે, જે ગત વર્ષની સરખામણીએ 18% કરતાં પણ વધારે થયું છે. સુમુલ ડેરી દ્વારા 88 કરોડ લીટર દૂધ એકત્રિત કર્યું છે. સમગ્ર ગુજરાતમાં પશુપાલકોને ભાવમાં ફેરફાર કરી ₹935 કિલો ફેટ દીઠ જાહેર કર્યા છે. પશુપાલકોને 4,200 કરોડ ચૂકવવામાં આવ્યા છે અને રોજગારીની મોટી તકો ઊભી કરી છે. આગામી દિવસોમાં આ જ રીતે અન્ય રાજ્યોમાં પણ નવા પ્લાન્ટ સ્થાપિત કરીને પશુપાલકો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી. ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ 2.5 લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જુઓ તો 6,333 કરોડનું ટર્નઓવર કર્યું છે. એ અત્યાર સુધીનું સૌથી વધારે છે. લગભગ ગયા વર્ષ કરતાં 18% વધારે છે. સાથે સાથે અહેવાલના વર્ષમાં 88 કરોડ લીટર દૂધ. ગુજરાતમાં 2 ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જુઓ તો 2 જિલ્લા સુરત તાપી સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે. લગભગ 88 કરોડ લીટર દૂધ આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવો જે સુમુલે આપ્યા છે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળના ભાવ આપ્યા છે. ભાવફેર સાથે ₹935 કિલો ફેટના જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં 4,200 કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઊભી કરવામાં આ સુમુલે સફળતા મેળવી છે. ખાસ કરીને જે રીતે સુમુલ આગળ વધી રહી છે, આવનારા દિવસોમાં ગોવા હોય, લાહે હોય અને કોલ્હાપુરમાં ડેરીના પ્લાન્ટો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનારા દિવસોમાં 2 લાખ લીટરની ડેરી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનારા દિવસોમાં જે રીતે પશુપાલકો અને ખાસ કરીને જીવાદોરી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનારા દિવસો આવનારી પેઢીને વધુ મિલકતો સુમુલના સંચાલક મંડળ તરફથી ભેટ મળે એની દિશાના પ્રયત્ન સુમુલ કરી રહી છે. એના અનુસંધાનમાં ગોવા, લાહેમાં પ્લાન્ટોના વિસ્તૃતીકરણ થવાના છે. આજે ખૂબ જ સારા માહોલમાં તમામ એજન્ડાના કામો મંજૂર થયા છે.